છોટાઉદેપુર તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીના 9 પંચાયતોના પરિણામ જાહેર થયા. મોટી સડલી, પાલસંડા, ઝેર, ગુનાટા, નવાગામ, મલાજામાં સાથે જ જાહેર કરવામાં આવ્યા સિંગલા જૂથ ગ્રામ પંચાયત કે જેમાં રાઠવા રામીબેન ગમજીભાઈ, અંબાલા જૂથ ગ્રામ પંચાયતના રાઠવા વેચાણભાઈ વલસિયાભાઈ. પ્રથમ તબક્કામાં 10 ગ્રામ પંચાયતની ગણતરી 3 રાઉન્ડમાં કરવામાં આવી હતી કે જેના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. તેમાં વિજેતા ઉમેદવારો મોટી સડલી ગ્રામ પંચાયત ઉમેશભાઈ સોમાભાઈ રાઠવા, પાલસંડા ગ્રામ પંચાયત કે જ્યાં સરપંચ વિપિનભાઈ તેરસિંહભાઈ રાઠવા, ઝેર ગ્રામ પંચાયત સરપંચ કિશનભાઈ વેરસિંહભાઈ, ગુનાટા ગ્રામ પંચાયત સરપંચ રાકેશભાઈ ધનસિંહભાઈ રાઠવા, નવાગામ ગ્રામ પંચાયત સરપંચ બાવીબેન ગોવિંદભાઈ રાઠવા, મલાજા ગ્રામ પંચાયત કે જ્યાં જયંતિભાઈ રાઠવાને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. સિંગલા જૂથ ગ્રામ પંચાયત રાઠવા રામીબેન ગમજીભાઈ, અંબાલા જૂથ ગ્રામ પંચાયતના રાઠવા વેચણભાઈ વલસિયાભાઈ કે જેઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. તો છોટાઉદેપુર તાલુકામાં પ્રેક્ટિસ ગ્રામ પંચાયતની ચૂંટણી તારીખ 22ના રોજ યોજાઈ હતી કે જેનું પરિણામ આજે જાહેર થવાનું હોય કે જેની મતગણતરી છોટાઉદેપુર SN કોલેજ ખાતે યોજવામાં આવી હતી. સવારના 9 વાગ્યાથી મતગણતરી પ્રક્રિયા શરૂ થનાર હોય કે જેમાં અત્યારે 3 વાગ્યા સુધીમાં કુલ 7 કે જેમાં મોટી સડલી, પાલસંડા, ઝેર, ગુનાટા, નવાગામ અને મલાજા પંચાયતના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. મતગણતરી કેન્દ્રની બહાર રહેલી સવારથી સમર્થકોની ભીડ જામી હતી. જીતના સચોટ દાવા સાથે ફૂલ ફોર્મમાં ઉમેદવારો અને સમર્થકો જોવા મળ્યા હતા, જ્યારે ઉમેદવારોનો ભાવિનો આજ રાત સુધીમાં ફેસલો થશે.